સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે પાકા બિલ્લામાંથી બે પ્રકારના ડ્રિંક બનાવવાના છીએ, બિલ્લા મિલ્કશેક અને બિલ્લા સોડા। તો અહીં મેં બે પાકા રસાળ બિલ્લા લીધા છે, તેમાંથી આપણે એક જ બિલ્લાનો યુઝ કરવાનો છે। અને આ બિલ્લાને જ્યારે હું ઝાડ ઉપરથી તોડતી હતી ત્યારે તે એકદમ જ પાકું હોવાથી તૂટી ગયું છે। તો આપણે તેને આ રીતે દસ્તાની મદદથી થોડું તોડી લેવાનું છે। તો અંદર ખૂબ જ સરસ ઓરેન્જ કલરનો ઘર દેખાય છે અને સાથે એક ચીકણો મધ જેવો પદાર્થ રહેલો હોય છે। અને આ બિલ્લાનો જ્યુસ ભોજન કરતી વખતે, સવારના નાસ્તા વખતે અને બપોરના સમયે બહાર તડકામાં જતાં પહેલાં જ્યુસ પીવાથી લૂ સામે રક્ષણ મળે છે। તો આ બિલ્લાના ઘરને આપણે ચમચીની મદદથી બધો જ કાઢી લેવાનો છે। હવે બધો જ બિલ્લાનો ઘર નીકળી ગયો છે। અને તમને જો ઉનાળાની અંદર આ બિલ્લાનું ફળ મળી જાય તો તેનું સેવન કરવાનું ના ચૂકશો, કેમ કે આ બિલ્લાના ફળની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે। પ્લસ ઉનાળાની અંદર જો આ ફળનું સેવન કરો તો લૂની સામે તમને પ્રોટેક્શન મળશે। તો આ રેસીપી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો તેને તમે એન્ડ સુધી જોજો। અને બે સરખા ભાગ કરીને આ બંને ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આ બંને ડ્રિંકમાં હાફ ટીસ્પૂન તખમરાને આપણે યુઝ કરીશું। તો તેને મેં 3 ટેબલસ્પૂન પાણીમાં પલાળી દીધા છે અને એમાં ઓમેગા ફેટી એસિડ 3 રહેલું હોય છે, જે હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે। તો હવે બિલ્લાના જે આપણે બે ભાગ કર્યા છે તેમાંથી એક ભાગ લઈશું અને તેમાં હું 300 ml જેટલું પાણી એડ કરીશ અને હાથની મદદથી પ્રોપરલી તેને ચોળી લઈશ। ફ્રેન્ડ્સ, જો બિલ્લાના ફાયદા જોઈએ તો તે ડાયેરિયાના ઇલાજ માટે ઉત્તમ છે અને જેનું પાચન તંત્ર વીક છે તો તેને મજબૂત બનાવવાનું કામ બિલ્લાનું ફળ કરે છે। અને તેની અંદર રેસા અને બી બંને રહેલા હોવાથી આપણે તેને છાળવાનું છે। તો મેં કાણાવાળી છાવણીની અંદર બધું એડ કર્યું છે અને ચમચીની મદદથી આપણે આ રીતે પ્રોપરલી છાળવાનું છે અને ફરીથી આપણે તેમાં 150 ml જેટલું પાણી એડ કરીશું અને આ રીતે દબાવીને પ્રોપરલી આપણે રસ કાઢી લેવાનો છે। અને ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું કે આ પલ્પને તમારે વધારે થીક નથી રાખવાનો, આ પ્રમાણે રાખવાનું છે। અને હવે આપણે આ ઓરેન્જ પલ્પમાંથી બિલ્લા સોડા બનાવીશું। અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ। તો હવે સેમ એ જ બાઉલમાં બીજો આપણે જે ભાગ રાખ્યો હતો તે બિલ્લાનો ભાગ એડ કરીશું અને તેમાં 250 ml જેટલું દૂધ એડ કરી દઈશું અને ફરીથી આપણે 150 ml જેટલું દૂધ એડ કરીશું અને બધું જ પ્રોપરલી આપણે હાથની મદદથી ચોળી લેવાનું છે। તો સેમ એ જ પ્રોસેસથી આપણે હાથની મદદથી ચોળી લઈશું। અને ફ્રેન્ડ્સ, જેમને એસિડિટીની સમસ્યા હોય તેમને માટે બિલ્લાનો જ્યુસ વરદાન સમાન છે। તો હવે બધું જ આપણે હાથની મદદથી ચોળી લીધું છે અને તેને પણ આપણે કાણાવાળી છાવણીની અંદર છાળી લેવાનું છે અને છાળવાથી એમાં જે બી અને રેસા રહેલા છે તેને આપણે પ્રોપરલી દૂર કરી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, આ બંને ડ્રિંક ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને રેસીપી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો તેને તમે એન્ડ સુધી જોજો, સહેજ પણ મિસ ન કરતા। હવે ફરીથી આપણે તેમાં 100 ml જેટલું દૂધ એડ કરવાનું છે અને ફરીથી આપણે પ્રોપરલી છાળી લેવાનું છે। તો ધીમે ધીમે બધું જ દૂધ એડ કરીને પ્રોપરલી છાળી લેશું। ફ્રેન્ડ્સ, એક મહત્વની વાત તમારી સાથે શેર કરું કે નાના બાળકોને ઉનાળામાં લૂ લાગી જતી હોય છે, તેથી તેને લીલા કલરના ડાયેરિયા થઈ જાય છે। તો આ ડાયેરિયા સામે તમે 1 ચમચી બિલ્લાનો પલ્પ અને 2 ચમચી માતાનું દૂધ મિક્સ કરીને જો તેને આપો તો તેને ડાયેરિયા એકદમ જ સારા થઈ જતા હોય છે। તો હવે બધું જ પ્રોપરલી છળાઈ ગયું છે અને આ મિલ્કમાંથી આપણે મિલ્કશેક બનાવવાના છીએ। આ મિલ્કને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ફ્રેન્ડ્સ, જેમને કબજિયાતની સમસ્યા હોય તેમને બિલ્લાનું સેવન કદાપી ન કરવું। ફ્રેન્ડ્સ, હવે એ ડ્રિંકમાં ખૂબ જ સરસ સ્વીટનેસ લાવવા માટે મેં 1/4 કપ ખડી સાકર લીધી છે અને તેને મેં ગ્રાઇન્ડ કરી લીધી છે। અને બને ત્યાં સુધી તમે ખડી સાકર લો તો તે હેલ્થ માટે ખૂબ જ સારી છે। હવે આ બંને ભાગમાં આપણે ખડી સાકર એડ કરીશું। તો જેમાંથી આપણે મિલ્કશેક બનાવવો છે તેમાં હું 1.5 ટેબલસ્પૂન જેટલી ખડી સાકર એડ કરીશ અને જે ઓરેન્જ પલ્પ છે જેમાંથી આપણે બિલ્લા સોડા બનાવી છે તેમાં હું 2 ટેબલસ્પૂન દળેલી ખડી સાકર એડ કરીશ અને જો વધારે થોડી તમારે સ્વીટનેસ જોતી હોય તો તમે અડધા ટેબલસ્પૂન જેટલી વધારે ખડી સાકર પણ એડ કરી શકો છો। હવે પ્રોપરલી આ બંને ભાગને આપણે મિક્સ કરવાના છે અને તમે કલર જુઓ તો કેટલો સરસ લુકમાં દેખાઈ રહ્યો છે। હવે જેમાંથી આપણે મિલ્કશેક બનાવવો છે તે ભાગમાં હું 1/4 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરીશ, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બાળકો હોંશે હોંશે પી જશે।
હવે મિલ્કશેક બનાવવાની પ્રોસેસ જોઈએ તો સર્વિંગ જારની અંદર મેં 2 ટીસ્પૂન જેટલી બદામની કતરણ લીધી છે. 1 ચમચી હું પલાળેલા તખમરિયા એડ કરીશ અને જે આપણે મિલ્કશેકનું મિલ્ક બનાવ્યું છે તેને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં હું જારની અંદર સર્વિંગ કરી રહી છું, તો એક જાર માટે મેં આ પ્રોપરલી માપ લીધું છે. અને જો તમે ગ્લાસમાં સર્વ કરશો તો નાની સાઇઝના ગ્લાસ 4 ભરાશે અને મીડિયમ સાઇઝ હશે તો 3 ગ્લાસમાં તમે સર્વ કરી શકશો. હવે ઉપર ફરીથી 1 ચમચી જેટલી બદામની કતરણ એડ કરીશું અને 1 ચમચી જેટલો બિલ્લાનો ઓરેન્જ પલ્પ છે તેમાંથી આપણે 1 ચમચી એડ કરીશું. અડધી ચમચી પલાળેલા તખમરિયા એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમારે જો અહીં કાજુ એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો. ફરીથી થોડી બદામની કતરણ એડ કરીશું અને આપણે આમાં વેનીલા એસેન્સ નાખ્યો છે જેથી બાળકો તેને હોશે હોશે પીશે. તો હવે સ્ટ્રો મૂકીને તેને સર્વ કરી લેશું. હવે બિલ્લા સોડા બનાવવા માટે સર્વિંગ જારની અંદર મેં 10 થી 12 ફુદીનાના પાન, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. 1 ચમચી જેટલા પલાળેલા તખમરિયા એડ કરીશું અને જો તમને તખમરિયા પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે સોડા પ્રમાણમાં ઠંડી હોય છે તો આપણે અહીં સોડા બનાવવાના છીએ, તો મેં 6 નંગ બરફના ટુકડા એડ કર્યા છે અને તેમાં આપણે જે ઓરેન્જ કલરનો બિલ્લાનો પલ્પ બનાવ્યો છે તેને એડ કરવાનો છે અને બધું જ આપણે ચમચીની મદદથી મિક્સ કરવાનું છે અને ઉપરથી આપણે સોડા એડ કરવાની છે. અને જો સોડા તમારે એડ ના કરવી હોય અને શરબત સ્વરૂપે આ ડ્રિંક લેવું હોય તો તમે પાણી એડ કરીને તેને શરબત બનાવી શકો છો. અને અહીં આપણે જારમાં સર્વ કર્યું છે તો એક જાર જે મેં માપ બતાવ્યું તે પ્રમાણે એક જાર બને છે અને ગ્લાસમાં સર્વ કરો તો એ 3 થી 4 તમારા જેવા ગ્લાસ હોય તે પ્રમાણે તમે સર્વ કરી શકો છો. તો ઉપરથી એક લીંબુની સ્લાઇસ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું અને અંદર સ્ટ્રો મૂકીને તેને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, એકદમ જ મહત્ત્વનું આ બિલ્લાનું ફળ છે અને ઉનાળામાં તેનું સેવન કરવાનું ના ચૂકશો. તો તમે પણ આ બંને ડ્રિંક બનાવજો અને મને કોમેન્ટમાં અવશ્ય કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં એક લાઇક અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઓલ બટન ઉપર ક્લિક કરજો જેથી મને પણ આવી નવી રેસીપી બનાવવાનો ઉત્સાહ બન્યો રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.